દોસ્તો ઘણા ટાઈમ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે રાજસ્થાનમાં ભાઈ ભાઈની લડાઈ હેના બદલે થાય અને એનું કારણ જણાવ્યું હતું કે આ ખેતરનો હેડ હોય. તો પહેલાના જમાનામાં તો હજુ લડાઈ થતી, પણ આજના જમાનામાં તો આ ખેતરના હેડા બદલે એક ભાઈ બીજા ભાઈનું મર્ડર કરી નાખે. પછી એક ભાઈ જાય ભગવાનને ઘેર ને એક ભાઈ જાય જેલમાં, અને પછી જેલમાં જાય અને આપણા ગામના જોડે મોટા આદમી મળવા જઈને ભેગા થવા જઈને તો હું કે ખબર હે, ભલે મારા 50 વીઘા જમીન વેચાઈ જાય પણ મને જેલમાં થકી બહાર કાઢો. હુદરી જો આ જમીન માં રાજા રામ રાવણ સિકંદર કઈ મોટા મોટા રમી ગયા. આ જમીન કીની થાજી ને એક થાવાની એની હે. હાઓ ભાઈ ભલે હેડો જાતો ને કીધું 50 વીઘા હાલ દીવી તો હવે હું 50 વીઘા હાલો કે 10 વીઘા હાલો, હવે કોઈ મતલબ નહીં. એટલે હુદરી જાઓ ભાઈ ભાઈ ભેળા રહો, કેમ કે આ દુનિયાને તમે ભાઈ ભાઈ ભેળા રહો એ ગમતું હે નહીં. બરાબર, તમે ભેળા રહેજો ગમે એમ કરીને, બાકી દુનિયાને નહીં ગમે તમે ભેળા બેહો, કોઈ ને કોઈ હળી કરે જ કરી. જવા દો હવે હેડો 10 લાવવાનું. તો આ કાળી કાળી રાતમાં અર્જ કીધું है कि इश्क वालों को फुर्सत कहाँ की गम लिखे, बाबा तो करो, इश्क वालों को फुर्सत कहाँ की गम लिखे, कलम इधर लाओ बेवफा के बारे में. એ શાયરી ને બહુ શાયરી થઈ ગઈ તો હેન ખેતરમાં બોર્ડર અવાજ આવો. હા કાકા આવો જરા કાતો સુલા કરીને બેઠો તો શાયરી કઈ દીધી. ભોડડો તાવા કરે બોલો, ઘઉંમાં ખાય કમ ને ખોતરે વધારે, ખાય અણી તાળીમાં જ થૂકી. આપડે બાપ દાદા કેતા એમ. अरे हमें तो हियाड़ा में भोडड़ो ने लूटा टाड़ में कहा दम था, कि हमें तो हियाड़ा में भोडड़ो हियोड़ ने लूटा पण टाड़ में कहा दम था, हम भी घेर में जाके हुई जाते पण हमारे खेतर में गाँव था. बोला खूब खाई. आओ काका हुड़. ए काका अरे बोल ने बेटा. હું શું કહું, એમ મેં પહેલા આપડા બાપ દાદા ની વાત સાંભળી લીધી કે આપડા મોટા દાદા તો એમ ભૂથામાં લડતા અને ભૂત ભેળા બેન બીડજી પીતા અને એ વાત હાસી છે. 100% હાસી વાત એમ કોને. હું વાત કર. અરે ભૂત ને તાર મોટો દાદા બે ભેળા બેન એમ તમન કાર્ય ભૂત ભેળો થઈ ગયું ખરું. એક વખત મારહામાં ભૂત આવી ગયો તો. હું વાત કરો, પછી તમે બી ભૂથામાં લડ્યા. ભૂત મારહામો મો ભૂત હામો. પછી હું મને રાત્રે ઊંઘ આવી ગઈ તો સવારે હું ઉઠ્યો, ખબર નહીં 4-5 જણા લેવા આપ્યા હતા. પેટ થોડોક પલળ્યો તો. અરે પાદરો કોણ જાડા થઈ ગયા. હુઈ જો ભૂત આવી જાય. ગુડ નાઇટ કાકા, હેડો તારે આપણે લાઈટ બંધ કરીને જતા રહો ઘેરમાં, ના કે પછી મારા જાડા થઈ જાય. ખબર નહીં બેટા, લાઈટ ચાલુ રાખજો મને.